ભારતીય જનતા પાર્ટી કોઈથી ડાયરેક્ટ એટેક કરતી જ નથી. એના ફોલ્ડરિયા દ્વારા જ એના એટેક કરાવરાવે છે. કોઈને કોઈ રિચાર્જ કરી અને એના કોઈ પણ મળતિયા દ્વારા જ તમામ કાર્યક્રમો કરે. તમારો ટાર્ગેટ હકાપા ઉપર? ના, મારો ટાર્ગેટ હકાપા નથી. મને ધમકી દેવા બીજા લોકો આવ્યા છે, મને લાલચ દેવા બીજા લોકો આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એના મળતિયા દ્વારા આંદોલનને ડેમેજ કરવાના છેલ્લા 8 દિવસથી પ્રયાસ થઈ રહ્યા છે. પણ આપ જોઈ રહ્યા છો કે અહીંયા ખેડૂતોનો હજારો નહીં લાખોની જનમેદનીનો પ્રવાહ સ્વૈચ્છિક ખર્ચે આવી રહ્યો છે. અને ખર્ચે ટૂંક સમયમાં ખેડૂત પંચાયત અમે બોલાવી રહ્યા છીએ. અને એવી પંચાયત બોલાવી રહ્યા છીએ કે ગુજરાતની અંદર નહીં, ભારતની અંદર નરેન્દ્ર મોદીની કોઈ દિવસ સભા ન થઈ હોય, ન ભૂતો ન ભવિષ્ય, એવડી ખેડૂત પંચાયત ગુજરાતની અંદર નજીકમાં, જેતપુરની નજીકમાં બોલાવી રહ્યા છીએ. બોલો જય જવાન, જય જવાન. અચાનક આ લોકોએ એક મેસેજ વહેતો કર્યો હતો, પણ ના પાડ્યા પછી કે હકાપા કદાચ સરકાર મોકલેલા માણસ છે. હવે ભાઈ તમે બોલાવે હું આવ્યો છું, હું સામેથી આવ્યો હોત ને સીધો જ કે મારે આવવું છે, તમે મને ફોન કર્યો, ડાયરામાં આવો અને સમર્થન આપ્યું, તમે રાજી હતા, તાલી ઉપાડી. હવે તમે મને ફસાવો છો, એ તો ન ચાલે.